હર હર મહાદેવ। આજે છે મેળાનો છેલ્લો દિવસ। આપણા મનભાઈ ભેગા થઈ ગયા। મનભાઈની ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો। સારા સારા વિડીયો બનાવે છે અને કોમેડી વિડીયો હોય તો ચાલો હવે આજે મેળાનો છેલ્લો દિવસ છે અને ડ્રો થવાનો છે। આપણે જઈએ મેળામાં। મનભાઈ ટ્યુશનમાં જાય છે અને આપણે મૂકવા આવે છે યાળું। જો ભૂરો કટે તો ભાઈ આ બે મોટરસાઇકલ સારી અને દોડી બે ઇનામમાં દેવાની છે। જેને લાગે અને રાતે ખબર પડી જાય બધા કોને લાગશે? રાતે ખબર પડે, તમને પણ ખબર પડે કોને લાગશે? ભાઈ લાગશે જોજો। આ કાળી દોડી બે રાખી આજે અને સાંજે પધરાવી જ દેવાની છે, આપણે રાખવાની નથી। અને મેળો વાંહે જો શબ્દોડે વિખાવા જ મીંડું। આમે વરસાદ મેળાની મજા બગાડી જ છે। આ ભૂરાભાઈ ક્યાં છે? એ ભૂરુભા આવા જો અમારો ભૂરોભાઈ ભૂરા હવે કાલથી ભૂવા ક્યાં છે? ઘેરે। હાલો ભાઈ મેળો ભૂરો થાય ભૂરો કાલથી ભૂવા ઘેરે જાય। મજા આવી હાથથી હાથથી ભૂરાની મજા આવી ને આને હાસવી લીધો બાપા હાથ હાસવી મેળા વાળા પડી ગયા। ધક્કો મારીને ચાલુ કરવાનો વારો આવ્યો વરસાદને લીધે। ચાલુ મેળામાં ફોર વ્હીલને મારો ધક્કો। આ મારો ઉદયભાઈ આમાં ઊભા ઊભા માવો છોડે છે। માવો હંધાડી દીધો ઉદયભાઈ। આ છે રુદ્રગઢની ઓફિસ। અમારે રુદ્રગઢના પ્રમુખ 2 દિવસ છે એકને એક લુગડામાં આટા મારે છે। જો વરસાદ એવો છે કે લુગડા બિચારાને બદલવા જવાનો ટાઈમ નથી। ભાઈ ધવલભાઈ લુગડા બદલવાનો ટાઈમ નથી ભાઈ। જો ધવલભાઈનું કેવું છે લુગડા બદલવાનો ટાઈમ નથી। પટેલે લીંબુ સોડા વેચી શોધ કાઢ નાખ્યો છે। પટેલે રૂપિયા કઈમાં સોડા 50,000 લો રોકડા। એ ભાઈ શોટ નો લાગે હો, વરસાદનો મોસમ છે। આ છોટું પતલું બિચારો જો ગળાફાઓ ખાવાની તૈયારીમાં છે। આમ ગયો આ પતલું એ ગળાફાઓ ખાધો છે કે આ વખતે વરસાદમાં કાંઈ કમાણી થઈ નથી। હોય ગળાફાઓ ખાઈ બિચારા શબ્દોડ વાળાએ પહેલે દિવસે એક દી ચાલુ કર્યું હતું અને જો શબ્દોડ બિચારા આપણને આખેલે મેળા સારું લાગ્યું નથી। આખેલે આપણો રાજુલાનો મેળો એટલે કે આપણે ગૌશાળામાં દાન કરવાનું હતું ને બધું, આખેલે ગૌશાળામાં આપણે ઓછી રકમ જાય। ભાઈ મેળો આપણે એક જ ચાલુ રહ્યો, બાકી ક્યાંય નથી। આ ગૌશાળાનો મેળો હતો હાલી ગયું જો બિચારા વાય શબ્દોડ વિખે હવે ને વરસાદ ધબધબાટી આજનો એક દી ન આવે તો વાંધો નહીં। આજે મેળો આ ચાલુ ન થયો હોત ને તો ધુક્કો મારીને ડૂબી જવાનો હતો। આમાં ડૂબવાનું છે, આમાં ડૂબી જવાનું હે? આમાં ડૂબી જવાનું પાગો આમાં ડૂબી જવાનો છે। જો વરસાદનું જ પાણી ભરેલું છે પગા। હા ભાઈ ડૂબી જવું ડૂબી જાય। અમારે ગૌશાળા હાટું કરવાનું છે, અમારી ઘરે નથી લઈ જવાનું કાંઈ। એવું છે? ગૌશાળામાં ઘણા થઈ તો ગયા છે હવે તો થઈ ગયા એટલે આખેલે ઓછા જ હોય તો હવે ડૂબવાનું કેન્સલ। હાલો ભાઈ પાગો કે હવે ડૂબવાનું કેન્સલ। ટ્રાફિક છે નહીં કોઈ, અહીંયા કાગડા ઉડે છે વરસાદના લીધે। પાગો કે કાંઈ નથી ને ટ્રાફિક જ નથી। રેલગાડી આખે ધક્કો મારી વાહ પાગા વાહ। અમારો પાગો અહીંનો બાહુબલી રેલગાડીને ધક્કો મારીને ચાલુ કરી જો લે તો પાગા એકવાર ધક્કો મારી તો એકવાર બાહુબલી પાગો જોવો આખી રેલગાડીને હલાઈ નાખ્યો। વાહ વાહ માર ધક્કો માર વાહ પાગા વાહ। જોઈ લ્યો પાગા ધક્કો મારી નાખી રેલગાડી ચાલુ કરી દીધી। રેડી પાગા રેડી। અહીંયા બધું ખોલવા માંડ્યા પાગા। હા ભાઈ જો ખોલે અહીંયા ઇનામમાં મળે હો। અહીંયા જો આ દડા છે, આ દડા જો આમ દડા નાખીને આમાંથી આ બધી વસ્તુ જીતી શકો પાગા। હાથે લઈને આમથી આમ મૂકી દે ની ગદ્દારી નહીં કરવાની। હાલો ભાઈ પાગો કે અમારે ગદ્દારી નહીં કરવાની। જો આમ દડા વિયા જાય ને તો તમને આમાંથી ઇનામ લાગી શકે। ઘડિયાળ, ઢીંગલા, હાવજ 2 2 4 4 ને 5 6 7 8 9 10 11 12 ને 13 નંબરમાં શું છે ભાઈ? 13 નંબર ઇનામમાં શું છે ભાઈ? અમારે પાગાએ 13 નંબર ભેગા કર્યા। 13 નંબરમાં આશીર્વાદ છે ભાઈ। આશીર્વાદ તો હમણાં કઈ કાઢશે જોઈ ભાણો। 13 નંબરમાં કાંઈ છે નહીં। લા ભાઈ ખોટમાં ખોટી મહેનત કરમાં ભાણા કાઢ 13 નંબરમાં 13 નંબરમાં કાંઈ નથી। હાલો
ખોટી મહેનત કરાવવામાં એને વિખાવામાં રહ્યો દે ભાઈ. જો ઓલા ડાગલાય આમાં માથું ઓલા ભાઈ. હા એલા હે ડાગલાય કે તમે અહીંથી જાઓ તમે અહીંથી જાઓ ઉભા રહો તો હું એમાં એકવાર જોઈ લઉં, ટેસ્ટિંગ કરી લઉં કેવું ગવા ભરાણી છે. એમ હા એ પાગો ટેસ્ટ કરવા જાય છે આ ડાગલાઓમાં કેવી ગવા ભરાણી. ભાઈ યાર જોજે હવા હસોડી નો નીકળી જાય પાગા. ઓલો મારે નહીં આવે ધ્યાન રાખજે. હે પાગા ઓલો મારે નહીં ધ્યાન રાખજે. હા હા પાગો સડ્યો ને પાણી કાઢ્યું હો ભાઈ. પાણી નીકળી પાણી નીકળી ગયું. પાણી નીકળી ગયું ભાઈ. ઓછી થાય લીકેજ થાય છે એમને કારણે. હે અહીંયા બડબડિયા બોલે છે લો. જો ભાઈ બડબડિયા બોલે પાણી નીકળે છે. અમારો પાગો સડી ગયો માથે. ભાઈ હા હવે ભાઈ પાગાનો વજન છે વધારે આમાં કઈ નક્કી નહીં. જો પાગાનો પગ હલવાણો અને પાગાએ માર્યું સ્લીપ. જો પાગો ઉપર જાય છે. છોટી ઉતારજો આજ. પાગા હાંજે છોકરાને રમવા જેવું રાખજે હો. જો અમારો પાગો સડી ગયો છે માથે. હા જો અમારો પાગો ન્યાથી ઠેકડો મારવાનો છે. હાલ તો પાગા લહરતો કેવો કાઈ છો. હા એ પાણી જ છે ભાઈ. હાલની ભાઈ આવી જા જો ઓલો ડાગલો ના પાડે. એ ખૂટ્યું આવ્યો. ઓય બાપા પાગો પલ્લરો રેડી. હાલો ભાઈ પાગા ભાઈ નું ઠાઠું ગોઠવાઈ ગયું. પાગા વાહે ઠાઠું ગોઠવાઈ ગયું તારું નહીં. હાલો હવે ઘડે બ્રેક ડાન્સ બાજુ જાવું. હાલો ખૂટ્યું આવ્યો. આ બધા આ બિચારા આખી નાચ ખેઈ ને હુતા. કેમ ભાઈ બગા આવે છે. હે ભાઈ કેમ છે તમને આનંદ છે? આનંદ જોઈ લ્યો બધા આરામમાં છે. આ બધા બિચારા વેચીને કટન કરે છે આરામ. આ હાંજે આજે છેલ્લો દી છે ચાલુ થાય બધા બેઠા છે. કેટલા વાગે ચાલુ થશે? ચાલુ થાય 6 વાગે. આ જો અમારા બિચારો બ્રેક ડાન્સ વાળો બધું સેટિંગ કરી રાખે. હો ગયા છે કમ્પ્લીટ ચેકિંગ હો ગયા. હાલો ભાઈ ચેકિંગ થઈ ગયું. આપણે બ્રેક ડાન્સ બાજુ જઈએ છીએ. અમને ના પડે છે કે નહીં જાને. ગાડો નાખો બાધોમાં પાગો વાહે આયલો આવે છે. બગા હું ગયા બ્રેક ડાન્સ ચાલુ થાય. આ બ્રેક ડાન્સમાં આવ્યા છીએ. બ્રેક ડાન્સ બંધ છે હાંજે ચાલુ થાય. કેટલા વાગે ચાલુ થશે? 5 વાગે. 5 વાગે ચાલુ થઈ જાય પગા. બધા આવી જજો 5 વાગે છેલ્લો દી છે. હાલો ભાઈ છેલ્લો દી છે બધા આવી જજો. આજે મોટરસાયકલનો ડ્રોય છે. વાહ પાગા વાહ. બાહુબલીનો ભાઈ કાહુબલી. વાહ પાગા વાહ. માણાને ફેરવી નાખ્યો. અમારો પાગો છે. તમે બાહુબલીનું નામ સાંભળ્યું પછીનો આ કાહુબલી. આ જો અમારા મિત્ર આવી ગયો. ટિકિટો લાવ્યો ભાઈ તો હિસાબ કરવા આવ્યો. આ અમારો મેળો ભાઈ હિસાબ કરવા આવ્યો. જો બુક લઈ લીધો. પ્રમોદ આવ્યો ભાઈ. પ્રમોદનું નામ છે. જો અમારો પાગો અહીં નાના છોકરાને જેમ ટીંગાણો જો એ ગયો. હુલુલુલુ હાલા રે હાલા. અમારા પાગા નાના વાલા. પાગો આજ તોડી નાખવાનો છે. છેલ્લો દી છે. પાગો કે જે ખાઈ એટલે ફર્યો આ તો. વાહ પાગા વાહ. જોઈજે પાગા. પાગો ટીંગાણો ભાઈ. પહેલા જઈ ટોરા બાજુ. વાહ ભાઈ વાહ. જો નીંદર કરવી તો આની જેમ જ કરવાની હો ભાઈ. મસ્ત હૂતો છે. જોયું પૂછ નહીં ભાઈ. ઓહો પાગાઈ માર્યો ઠેકડો. આ બિચારા અમારા ટોરા વાળા જો બે હુતા એ આરામથી બે હુતા છે. હવે સાંજના 5 વાગે ચાલુ થઈ જાય ને કાલના જવાનું. આ અમારા 2 જણા જો નવરા ટાઈમમાં જો નકરે મોબાઈલમાં એલા ભાઈ મોબાઈલમાં શું જોવો છો? આ જો ફેસબુક વિડીયો જ જોવે છે. આપણા જ વિડીયો હાલે છે ભાઈ. હા જોઈ લો અમારે ટોરા હાંકવા વાળો બિચારો આમાં જો 2 પગ બહાર દેખાય છે. ઓહો લાશ પીડી એમ જ પીડ્યો છો ભાઈ. વાહ નીંદર તો આની છે. સોજા ભાઈ અહીંયા જો ભાઈ નવરા ટાઈમમાં ફોનમાં વાત જ કરતો હોય. હાઈના ફેરવે રાખે ને અટનના વાત કરે. હે અત્યારમાં વાત કરે રાતે બધાને મોજ કરાવે. અટનના પોતે મોજ કરે હાઈના બધાને મોજ કરાવે. વાહ બાહુબલીનો ભાઈ કાહુબલી જોયો. ધક્કો મારીને અમારા પાગાએ આખું ટોરા ફેરવી નાખ્યું હો ભાઈ. વાહ પાગા વાહ. ઓ ભાઈ અમારા વગર લાઈટે અહીંયા મેળામાં આવજો. લાઈટ નહીં હોય તો અમારો પાગો ધક્કો મારીને તમને
ટોરામાં ફેરવશું. કાં પગા લાઈટ ને ટોરા ફેરવીને ધક્કો મારી. બાકી બે હાયડા વગર કોઈ જવા દેવાના નથી. એટલે હા ભાઈ, ધક્કો મારવાના થોડાક ચાર્જ વધારે. કેટલો ભાઈ? 100 રૂપિયા. અને લાઈટ હોય તો હા ભાઈ, લાઈટ હોય તો 50 રૂપિયા. ને લાઈટ વહી જાય તો 100 રૂપિયા. પાગો ઊંધે માથે કરી દે ભાઈ, નક્કી નહીં. આ બાહુબલી નો ભાઈ કાહુબલી છે. આ ટોરા નહીં ધક્કો મારી. આના બી કે માણસો અહીંયા ટોરા વાળા ભાગી જાય. ભાઈ એક દી શાંતિ રાખજો. આજનો દી હા, આજ પછી હાઈન પછી 12 વાગ્યા પછી કરજે એટલે ધક્કા મારવા માજી અને ખોલવા લાગી. તમે કહો છો એટલે શાંતિ રાખો છો, બરોબર? હાલો ભાઈ, આપણા કહેવાથી પાકો માની ગયો છે. તો આવા નવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ભાઈ. કે તો ખરા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હા, અને તું બ્રશ બાય. તમે શું કામ કરો છો? હા ભાઈ, બુકિંગમાં બે જો ટર્નમાં. કાલના માઇક શૂઝ મારતા હતા. વરસાદનું કઈ ટ્રાફિક હતું નહીં. આજે છેલ્લો દી છે. જેટલી વેચાયેલી વેચી જ નાખજો. વેચી જ નાખવી ને? હાલો, આજે વેચી જ નાખવાની ભાઈ કે જોઈ લો. બાકી બધા આરામ કરે અટાના બેઠા. તો ચાલો હવે આપણે જઈએ ઓફિસ બાજુ. કેટલાક વૈધા કે ઘેટા? એવું છે. આ પટેલ આ વખતે ઘેટા ગૌશાળામાં ગયા એમ માની લેવું. બીજું તો હું ત્યાં. હા, જો અમારે પાણીપુરી વાળો અટનથી તૈયારી બટેટાની કરવા માંડ્યો છે. હા ભાઈ, બટેટા ધોઈ બોઈને ખોલજે હો. હા, એ જો પાન માવાનો વેપાર અહીંયા થઈ ભાઈ. લાખો રૂપિયાના હો ભાઈ. કાઉન્ટરું ભરી લીધા, કાઉન્ટરું. કેટલાક કાયમાં રાજેન્દ્રભાઈ? જોઈ લ્યો ભલામણ, તમારે કાંઈ નહીં કરવાનું. રાજેન્દ્રભાઈ દાન કેટલું કરવાના તમે? વરોમાં એક વાર અમારા રાજેન્દ્રભાઈ મેળામાં દુકાન કરે ને 25-30 લાખ કામીને જાય. કાં ભાઈ? હા, જોઈ લ્યો અમારા રાજેન્દ્રભાઈ દુકાન. વાહ વાહ. હા, શૂટરો. કોના શૂટરો? ઓહો, સંદીપભાઈ ના 2 શૂટરો. મને મૂકવા જવાનું કીધું પણ વરસાદ આવી ગયો એટલે હું મૂકવા ન જઈ. પણ હવે પછી સંદીપભાઈ અત્યારે હું કરશે કે હાલ લેવું. હા, હવે એક દી છે ને હાસવી લેવાનું. હું કેવું કર્યું? હા, એક દી છે હાસવી લઈએ આપણે. હા, પેસવાનું ચાલુ કર્યું. પાગો બધું વેચે ભાઈ. હાલે છે કે નથી હાલતું ભાઈ? અમારા કચ્છી દાબેલી વાળા રાજુલા. કેવું કાંઈ મેડમ સારું છે? મજા આવી ને? દર વખતે ટોલ રાખતા રહીજો. પટેલ જો અમારે સોડા જ નકરી દર વખતે. પટેલ આખે દર વર્ષે હોય ને તમારે? અમારે રાજુલામાં પ્રખ્યાત છો ભાઈ પટેલની સોડા. વખતે રાજુલા આવો તો અમારે પટેલની સોડા પીવા આવજો. જોજો ભાઈ, ગાડી લાગી ગઈ છે અહીંયા. અને મેળાના પાટિયા બધા વિખાવા માંડ્યા. કેમ ભાઈ, વિખી નાખ્યું? હા, તો મોટરસાયકલનું સ્ટેન્ડે વી ગયું, ગાડી વી ગઈ ભાઈ. હા, જય ભોળેનાથ. આ પાગો જો અમારા મામા એ બાંધવા માંડ્યો. એમ ને હવે આ વરસાદ આ જો વરસાદે બધું વીખી નાખ્યું છે ભાઈ. આજે વહેલા આવી જાય ભાઈ. 11 વાગે 12 વાગે પૂરું કરી દેવાનું છે. અને આ જો આ બધી આવક આ ગૌશાળામાં જાય છે. તો ચાલો હવે મળશું ડ્રોના વિડીયોમાં. આ જો અમારા પાગાએ પાછો બોલાવ્યા. માંગે બોલો પાગાભાઈ. મેળામાં જે સેવા કરી છે દાન આ ટિકિટના જે 5 રૂપિયા લખે ટિકિટના લઈ છે એ બધું ગૌશાળામાં દાન થાય છે. 2022નો મેળો બાપુનો 11,111 દાન કરેલું 2022માં અને પછી 2023. હા, દર વર્ષે પુંજા બાપુ ગૌશાળામાં પૈસા વધતા જાય. 12,12,1212 પૂરા હો આ 2023માં. અમે દાન કર્યું છે. એટલે અમારે થોડુંક આમ ઇમ્પોસિબલ છે એટલા નહીં કાંઈ, પણ છતાંય અમારે 10 લાખ રૂપિયા તો મિનિમમ જેવું વાત છે. હાલો ભાઈ, જે થાય આ વખતે ગૌશાળામાં દર વર્ષની જેમ આ વખતે થોડુંક કાઢો છે મેળો. આ 2022માં દીધા હતા 11,11,111 અને આ 2023માં 12,12,212 રૂપિયા ગૌશાળાને આપેલા હતા. આપણે સેવામાં જ છીએ. ડ્રો છે
તો હવે ડ્રોના ટાઈમે આવી જજો. વરસાદના કારણે આજે વેલાહેર મેળો પૂરો કરી દેવામાં આવશે અને ડ્રો વેલાહેર કરી દેવામાં આવશે. તો મેળામાં વેલાહેર પોગી જજો. જોઈ કોના નસીબમાં મોટરસાયકલ લાગે. બોલો રાધે રાધે. રાધે રાધે.